બૈરું જોવા તમે શું પાણી વાળા છે ખબર ખબર નહીં પડતી તમે પાણી વાળા આવ્યા ને હા ખબર નહીં પડતી એ મુરી હા બોલો એ ઓહો અમરજી આયો 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 બોલો બોલો બાપુ શું કામ હતું આ પેલો લલુડો લલ્લુરો ચાચા ચારનો દિવસ પોણી વાળવા અને અડધી રાત થઈ ગઈ છે એ તો બોલાઈ જાય જય બોલી આવતા એ હા અલ્યા લલુડા એ લલુડા એ લલુ એ લલુ ચાલ્યા યા લલુડે માં હવારનો પાણી વાગ્યો છે હજી વળ્યો નહીં શું જતો રહ્યો છે અમને ખાવાની કોને પીવાની કોઈ ખબર જ નહીં પડતી ચો જોવા રે અહીંયા મુજીના એ લલુ પાડી રહ્યો છે ચો જો એ આયો લે બાપુ બોલાવે છે આ ભાઈ પાણી વાળવા ગયો તો પણ તને તો કોઈ ખબર પડે છે પણ હું કરે ચમ 8 કલાક પાવર આવવાનો હતો પણ આ તો 12 કલાકનો પાવર આવ્યો એટલે પાણી વારવા રહ્યો તો પોણી વાળા તું 12 કલાક પણ હવારો જોલો હજી હોજીએ જ્ઞાન નહીં વળ્યો પણ ભાઈ પેલો ટેળો છે ને એ મારું લોહી પી જાય છે પણ હું કરે 8 કલાકનો પાવર હતો પણ 12 કલાકનો પાવર આવ્યો એટલે 8 વાગે ગયો ને 8 વાગી ગયા ઓહો એટલે 12 કલાક થઈ ગયા અને કલાક આવવાનો રસ્તો એટલે 13 કલાક થઈ ગયા અને ખાધું છો કઈ પણ કાય હું તારા ટિફિન લઈને નાબુ પર તો મને કેતો હોય એમ કેતો તો કે તારે લલુડો પોણી વાળવા ગયો છે તે પોણી વાળીને હમણાં 12 વાગે પાછો આવે છે હવે ચિંતા ન કર હવે તો હું આવી ગયો છું આ ડોહો બોલાતો તો લ્યા તારી બાપુ તો હોઈ ગયા છે લ્યા બાપાને આખો અંધારો બેઠે બેઠે થાક લાગ્યો નો છે હા એ બાપુ 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 હા આ લલુડો આયો બે 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 બેટા તો કોણ જોતો તું પણ બાપા આજે એવું બની ગયું કે 8 કલાક પાવર આવતો તે 12 કલાક પાવર આવ્યો આપણા બધા એરંડા પઈ દીધા હોન તો સરસ કર્યું અને કાલે આપણો કામ એ છે પેલો ગવાર વાટવાનો છે ને હા, એ ગવાર વાટવાનો છે તેના માટે મજૂર કરવાનો છે તો કે કેટલો મજૂર કરવાનો છે કમસે કમ 4-5 મજૂર તો જોવું તો કરી દેજો બરોબર હા કાલ સવારે આપણે ગાર વાટવાનો છે હોન એ સારું અને ઘાર વાટવાનું તો ખરો પણ દાંતણ તો શીખે આ દાંતેડો તો ઘરમાં પડ્યો છે ને એ કઈ નહીં પેલા જે કકડિયા પછી તાણે ઘાર વટાય તો પછી મને પૈસા આલો તો કાલ જઈને દાંતેડો લઈ આવો તો આલી દઈએ બરોબર પૈસા તો પૈસા તો જોવો જ ને પૈસા કે તો કોણ મને કાકડિયા લાવવાનું છે આ તો વધુ નહીં મને પૈસા આલજો કાલે હું જઈને મજૂર કરી આવું ને મને દાંતેડો કકરાવા મોકલી દો તો મોકલી દઈશું સવારે બરોબર હા તો ઠીક અને પેલો આપણો જાણો ભાઈ કેમ નહીં આવ્યો હજી સુધી આપણો મૂર્છન હજી સુધી આવ્યો કેમ નહીં એ બેહોને સારબાર નાખવા જોઈએ તો તમે નજર તો કરો બાબા એ આવી ગયો અરે રાતમાં કઈ લાલા એ તો તમને ખબર તો
આપણો લલ્લુ હમ. તું જા 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 મૂર્છનનું બૈરું લેવા અને આ મુરિયો ને હતો મુરિયો જશે ઘાર વટાવા હા તો વાંધો નહીં એ મુરજી આ લે દાંતોડો તું કકરાઈ આપજે હો ને અને મજૂર કરીને તું ઘર વટે હું ઓનું બૈરું ખોદવા જઉં અલ્યા લલ્લુ હા પણ આ તો આ બાપુ તો આપણે તે અવળું નહીં કરતા શું આપણે બે કુવાળા છે ને મને છે પેલા પહેરાવું છું પણ એ તારી વાત સાચી તો બાપા અમારું પેલું લગન જો અમારું પેલું બૈરું જોવે હા ને બાપા હું જાઉં ઓનું હગ પણ જોવા અને આ મુરજી છે એ દાંતેલો કકરાવા જાય તો મને ભારું આલો તો હું ઓનું હગ પણ કરવા જાઉં તો લે 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 તું અને લે 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 બાપા મારા બૈરું જોવો. અલ્યા ભાઈ ચિંતા ના કર તારું બૈરું લેવા જાઉં છું તું હાલ મારી હાડે હેડો. હા તો લે બાપા જય રામજી કી ભાઈ જય રામજી કી જય રામજીજી અરે મુયા સૌતા ને પાતળો કકરાઈ આવું મૂર્છન હા. હવે તારું બૈરું તો હું ગોતી લાવીશ હા. લલ્લુભાઈ જો હેડ્યા છો. ઓ જય રામજી કી જય રામજી કી રામજી કી. અરે ભાઈ હા. આ મારો સૌથી નાનો ભાઈ છે મૂર્છન હા. અને એનું હગ પણ છે હારી જગ્યાએ ઠેકોણા મળે તો હગ પણ કરવું છે અરે હગુ તો મારા પાણ છે એક જગ્યા રી. હા. તો નક્કી કરી નાખો તો સૌથી સારું પણ મુરત તો ચોકણ છે. અરે મુરત્યો આઈ રહ્યો મુરત્યો હા મુરત તો દેખાવામાં સારો દેખાય છે. હા તો આના લાયક કન્યા હોય તો કયો હા તો લેવડો હું તમારે કન્યા બતાવવા લઈ જાઉં. તમે એમ કર્યું હોય તો તમે આ મુરત્યાને તો જોયો હા. તો પછી તમે જાતે ગોઠવી નાખો હા તો હું તમારા ભાઈ ના અંગાથી તો વાત કરી દીધી છે ને. હા તો હું સોરી વાળા અંગાથી જઈને વાત કરી દઈએ હા હા કે તમારા સોરી માટે હું મસ્ત રૂપાળો કન્યાનો છોકરો લાયો છું. તો હંધુએ હારું તમારું એ બધું હંધુએ થઈ જશે હો ને. પણ તમારે ગોર બાપા બોલાવીને તૈયાર રાખવું પડશે બધું. તો આપણે આ હાડી બીજના દાર ગોઠવણી કરીએ હા. તો મારા બાપાને હું જઈને કહી દઉં હા. કે હું મૂર્છન માટે કન્યા નક્કી કરીને આવ્યો ને અહાડી બીજના દાર આપણું મુહૂર્ત છે છોકરા તાને બાયરી કામ છે ને. હા એડો તાને આપજો તાને હો ને. હા જય રામજી કી જય રામજી કી. એટલે આ મૂર્છન હા. જો તારે તો કન્યા ભેરો થઈ ગયો હો ને હા. પણ ભાઈ હા. આપડે જમીન વાઈએ છે ને હા. આપણું બોર છે તો મહેનત મજૂરી ભાઈ કરવી પડશે હો ને હા. હજી અમારો હક પણ બાકી છે પેલો તારું કર્યું હા. હા તો ઠીક તો બાપાને જઈને કહી દેવાનું કે બાપા મારું હક પણ થઈ ગયું આ દોહાઈ તમને દાંતણો કકરા મોકલ્યો છે તેમાં બાઈક લઈ અને હું એટલે મુરજી જાઉં. હા બોલો જો આ દાંતણો લઈને કકરા જઉં છું સવારે ઘર વાટવાનો છે તે ઘર વાટવાનું છે. ઓહો પણ મારી વાત તો સાંભળો કે હા બોલો આ બધી આ જમીન તમે બે ભાઈ જ વાવો છો ને. હવે બે જ વાગીએ છે ને તાં પણ લે તમે જમીન તો વાવો છો અને વ્યવહાર કેના પાન છે. વ્યવહાર માળા પાહન છે ને લલુડા પાહન છે અમે બે ભાઈઓ પાહન છે કારણ તને ખબર જ નહીં તું ગુમો શું ગુમો. કેમ તારો ભાઈ લલુડો ખરો ને હા એ તો કે 4 વ્હીલ ગાડી લાવી છે ને બેન તો ઘરનું બધું બનાવું છે મારા ખાતા કઈ નાખવું છે. હા હા આ તો તને ખબર જ નહીં. મને તો નહીં ખબર અલ્યા હું હોપી તું રૂબ હમ એટલે આ તો હું તને કહું છું તને ચેતાવું છું ચેતજે. હું દાંતણ કકરા તો આવી હાલ જ દાંતરા કાકા જઈશી તો ખરી વાત છે પણ આ હું તને કહું હા તારું તું તો કશું નહીં બારું. હા તું કશું નહીં બારું. આ શું કહો છો હા આન તને ઠંઠણ ગોપાલ કે તને ઘરમાં કાઢી મેં ગયો હાથે પગે થઈ ગઈ. તો દાંતણ મારા કકરા નહીં જવું હા હું તો દાંતણ મારા કકરા જવું મને તારા નહીં. કહેતો ના કે મને રમેશ કડે જઈ આવું કીધું તી. હા તો તો મારા દાંતણ કકરા જવું નહીં એને આબા જ હોતું પણ એમ નહીં પણ કહેતો ના તારા ભાઈ લલ્લુડા કા રમેશ કડે જઈ મને આવું કીધું તું ન કહું છે કે મારા છે કે આ બધી વાત કહી દીધી
તો મારું નામ હું નહીં લઉં. હા હું તો કહું છું કે જો જમીન બમીન બધી ના નોમ કરવાની વાત છે. હા તો તમારું નામ નહીં લઉં એની આબા જે હોય. હા તો તારે જે કહેવાય ને હા તો તારા પ્રેમથી કહી દેવાનું કે હા ભાઈ તો. મારા ભાગ રાખો નહીં કે મારે કશું કરવું નહીં, મને મારા ભાગની જમીન મને આપી દો. તારે એમ જ કહી દેવાનું, ભાગ પાડી જ દેવાનો. હા તારે એનું હોજા આપવા દો. જો આપણે રંગ તાળી આ લઈ તો લો. ખરેખર મને તારા પર મૂર્તિભાઈ દયા આવી હો ખરેખર. એટલે આ હારું. મને જેમ તેમ થઈ ગયું કે હારો આ પોતાનો ભાઈ આવો દગો કરે. હા, વાત સાચી છે યાર હારું. હે હમ. આ તો મને દયા આવી એટલે હું તને આટલું કહું ને કે કહું એ ના. ઓહો યાર તમે સારી સલાહ આલી યાર મને. તાને પછી અને હમ તારો ભાઈ તો છે ને હમ. જો પેલાનું હગું કઈ નાખી કનું તારા ભાઈ નું તો ગોડાનું. ઓવો અને ઓહ. ભાઈ આ જો મારે તેરવા જવાનું છે. અને અમે બાકી તમે છીએ. તમે લબર છો ઠંઠણ ગોપાલ જેવા. ઓહો સાચી વાત છે. અરે આવું તો હોતું જ યાર. તારા આ તો હું તો ગોળ ખાવા જો તારે મને ખબર પડી. તો મને દાંતરો કવકડા મોકલ્યો છે. એ તને ખબર નહીં પડતી ઘાટ આવતો તો પોકે છે તાલુકા પંચાયતમાં બધું નો મૂકી નાખીએ. આ તો આબા જતા ને એને તો ધુમાડા ઉડાડી મેલું છું કે નહીં હું. હા તું આ કરજે ને ભાગ પાડી લે. આજે ને ધુમાડા ઉડાડી મેલું હું. જો અલ્યા, તો જો 25 ખરા. 25 વીઘા જમીન છે તમારા. 25 વીઘા જમીન છે હા ઈ મને અડધો પગાર છે. 12 વીઘા જમીન આવીને ભેરું રાખે ને તો તારું ઘર ના ગાડીઓ 4 વ્હીલ ફેવરેટ હતું. અને હું ઓઢો લલ્લુડો ઓઢો હા અને પેલા ઘોડાનો પહેણાવાનું પેલો અને તમે બધા લમરતા રહો. અને જમીન અને લલ્લુડાની પેલા ઘોડાની જમીન રવાઈ લે છે. વાય ના એ લઈને બથાઈ પડશે બેનની જમીન અને તમે તમારું નહીં કરી આપો. એટલે આ તારી વાત તો લ્યો, હોય ને હોશે. મુજીભાઈ, હા હમણાં હું જઉં હું મારા ઘર આવ્યું છે હમ. અને મહેમાન આવ્યા છે હું જઉં હો. હા તો એ જોતા ને. હા હા આજ જય હોત. રામદેવજી. આજ હોત આબા જો એની રંગ તાળી લઈ દીધું. હા હા બોલો. હા હા ચોકન પહેરવાનું છે. મારે પહેરવાનું જ છે. એટલે આપણે ચોકન પહેરવાનું છે. એ તો પાઘડીવાર ભાઈ કીધું. ચોકન કીધું. હા હા જાડામાં. સાદામાં હા એટલે કન્યા જોઈ તો સાકા હા હારી શકે. સારી છે. એ બે જણા આના મંડ્યા વાળે તમે હા હા એ તો પહેરવાનું છે કોણ મારે. તો ચમ એ તો જાડા ખાવું કરી છે. ચાડામાં કરી આખું કે કોણ કોણ કોને કરાયું લાલ પાઘડીવાર ચીચી ચીયો લાલ 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 પાઘડી વાળું પોપોટેવ. પોપટી હા 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 તે આ મોરજી રહો મુરજી હમ હગુ તોડી નાખો તો હું મરી જવાય. મરી ગયો તો મરી ગયો. અમે બે જણા છીએ તો નહીં આવે. હા ઓહો અચમ તો અમે તાર શું કરવું છે. મારા પહેરવાનું છે. અલ્યા તને કોણ પહેરાવે લ્યા તારે. એ તો પહેરાવી. લાલ પાઘડી વાળો હા આ ટેળો ને આ પેલા માં તો જમીન નો ભાગ પાડી દેવાનો. હા આ લલ્લુ તો કે આ લલ્લુ કરી જાય. આ લલ્લુ અને આ ટેળો ઉડતો નહીં. ડોલો આ ડોલો ઉડતો નહીં. પૂછો આ ડોલો નાટક કરી છે બધું. આ ડોલો જ નાટક કર્યો છે. એ ડોલા લે ડોલા ઉઠ કે હું કર્યો છે. એ ભાઈ મારું બૈરું આઈ જશે. તમને ખબર હતી. કોને કીધું તું? મને તો કદી ખબર હતી. આ થયો અને પેલો હા બે જણા થઈ ગયા. બધા ત્રણ જણા પઠાશો કીધા પઠ્યા છે. હા ગોડો તું છે તો તારું ઠેકોણું કરીને મારા ઠેકોણ નહીં કરતા ને. અમારું લાલ પાઘડી વાળા કરાયું. તે લાલ પાઘડી વાળો ચોકન ભેગો છે તો તમને એ તો એ ભેગું થયું. એટલે હેતરમાં શું કહે પરાર નાખ્યો તો જોઈ. ઓવા એટલે શું કરીને આયા તે. એ તો હગુ કરીને
નક્કી કરીને આયા ચોકન નક્કી કરીને આયા લાલપા ગયા ચોકન ચોકન કરીને આયા હા શું ગોમ એ તો એ તળા હમ મારા ભાગલા જ જોઉં જમીન ના ડોહા હમ મારા જમીન ના ભાગલા જ જોઉં એ તો મારા ભાઈ જોવા મારા ભાઈ જોવા લલ્લુડો તમે ત્રણ જણા ભઠ્યા છો ને એટલે મારા આ ભાગલા પાવાના કુવાના મને ચાલો મારા ભાઈ જોવા ઓવા એટલે મારા ભાઈ જોવા ભાગલા તો કુવાના પાવાના જ છે પાવા પછી આજે નહીં બને કાલે નહીં બને મારા ભાઈ તો જોવા મારા ને લલ્લુડા ને તમારા મેં નહીં આવો મારા ભાઈ જોવા હું કરે આ હેતરમાં એટલો બધો ભૂંડ આવશે ઓહો રમેશભાઈ અરે બોલો તો ખરા તેમ બોલવાના પૈસા પડે છે કે હું અરે લનુ મને ધૂનમાં જતો તો યાર અહીંયા મેં તો જોયું કે રમેશભાઈ તે છે. અલ્યા લલુરામ તમે ભેગા થતા સારી વાત થઈ ઓહો, બોલો 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 મારા તમને એક વાત કરવી હતી હા કયો આ તમારો ભાઈ મુરજી ખરો ને હા મુરજી મારો ભાઈ હાસો એ શું કહેતો તો ખબર છે હું કેતો તો મને વેચીને કે બૈરું લાવવું છે આ મારા ભાઈ નું પેલા હક પણ કરીને આવ્યું એટલે કેતો હશે હો ને હા એવું જ લાગે છે આનું ક્યાં ખબર છે લલુરા ને ખબર ના પડે ને કે રખડતો કઈ નાખું કે મારો ભાઈ આવું કેતો તો હા તારો ભાઈ આવું કહેતો તો મુરજી ના ના હોય મારો ભાઈ આવું ન કે હો ને અરે ના હું ક્યાં મેં મારી રૂપ મને કીધું છે ને તો મારા ભાઈ ને મારા કેવું તો પડશે એ પણ તારી વાત મન જ નહીં ને તો પછી મારે શું કરવું રમેશભાઈ તમે મને શીખવાડો મારું આનું નિવારણ હું લાવવું પછી જો ના મને તમારો સુખી પરિવાર છે અને સુખી પરિવાર કદાચ ના મોને તો જમીન ના બાગલા પાણી નાખવાના હારી એ વાત હાશી કરી તમે હો ને આમાં લડવાનું ના હોય હા તો જમીન ના બાગલા પાણી નાખવાના અડધો ભાગ ઈનો ને અડધો ભાગ તમારો તો હું આની વાત તમારી હાચી આ જમીનમાં આખો દારો મજૂરી મહેનત તો હું કરું છું એ તો ઘેર બેઠે બેઠે રોટલા તોડ હા તને યાર તારી વાત હાચી કરી હો ને આજ તું હાસુ બોલ્યો મારો ભાઈબંધ હાસુ હો અલ્યા ભાઈ મને લલ્લુ તારા પર દયા આવી હા તો હાચી ના વાત હું તને વાતે ના કરું આ બે ભાઈઓ વચ્ચે તરકાર પડે ચાલે ના ચાલો હો ને હે ના ચાલો એટલે આટલું સુખી પરિવાર ને અને આ કોક લાકડું કાલે ચાલે ના એટલે મને દયા આવી કે આ બે ભાઈ આ કેટલો પરિવાર સુખી અને આ હું કરે વેચી મારે તો તમે રખડતા ના થઈ જાઓ તો ભાઈ હું એમ કરું ઘેર જો મારે લડવું નહીં પણ મારા ભાઈને કહું ભાઈ આપણે હેતર હેડ ના આપડા કુવાના પારો ભાગલા તો હું પાહને કુવાના ભાગલા પરાઈ દઉં. હા તમે જો ઘેર અને તમે મુરજી ને વાત કરો હા તો ઠીક હું મુરજી ને જઈને વાત કરું હા તો તમે એમ ને કરો ને હું મારા એ સામે ભલે જાઉં ભલે ચિંતા ન કર રમેશભાઈ હો ને હવે હું જાઉં જાઉં તો ભલે જો પણ મુરજીભાઈ ને મારું નામ ના લેતા ના ચિંતા ન કરો ના મુરજીભાઈ નું શું થાય કે મારા ભાઈ ને તમે કહી દીધું એવું થાય હા સાચી વાત એટલે તમે મુરજીભાઈ ને મારું નામ ના લેતા એ ના લો હો ને હા મારે કામ છે તને આવજો હા રામ રામ હા જય રામજી કી જય રામજી કી જય હરગાયું ઓળીની જેમ હરગાયું અને હરગ્યું જબરું હરગશે ભાઈ ભાઈ આ લલ્લુડો તો આવ્યો જ નહીં હજી તો મારા ભાગલા જ પાડી દેવાના છે લલ્લુડો આવ્યો નહીં અને હજી ભાગલા ના પાડી દેવાના છે અહીંયા હું બાપા કરી રહ્યો છે એ બાપા મારા ભાઈ જોવા અહીંયા તું મૂછી પેલો રવા દે પેલો તું કોણ બેઠ તારું ભાઈ રૂ હાલ તું જમ શું છે બોલ પેલો તારી વાત કર મને શું છે તારા જમીન ના ભાગલા જ પાડી દેવાના છે અરે તું કઈ ના કઈ પણ મારે તો આ કુવાના ભાગલા મારે ખુદ પારવા છે ને મારા જમીન ના ભાગલા જ જોવું આ ભાગલા આજ જ પારવાના છે તે આજ જ પાડી દેવાના છે બસ બસ યાર ખેતરમાં હાલ ભાગલા જ પારવા છે આ ટેડાનું ભોગાડ
મુરજી હા એ આવશે પણ આજ આપણા હેતના ભાગલા જોવું ને કુવાના એ ભાગલા જોવું આજે કુવાના બાકલા તો હેતન ના બાકલા તું હા મારા ભાઈ જોવા જા મારા જમીન ની જોતી મારા ભાઈ જોવા અલ્યા તને ખબર ના પડે તું બેસી જાય બધું તું ચિંતા કરે નહીં તારું બૈરું આવશે તારી જમીન મને આપી દેજે હા નહીં કોલવાની ભાઈ જોવા નહીં લઈ આવવાનું તને બેરું બેરું કશું ચમ કના ન લઈ લેવાનું તને ચીતા બાકલા માં જમીન ને પાવા માઈ દેના પરવાના છે તને હાલવાનું નહીં કશું જમીન ના બગાને કરવામાં ભાઈ જોવા તને કશું લઈ લેવાનું નહીં મારા ભાઈ જોવા ન હું મરી જાઉં મરી જા તે જા હા મરી જા અહીંયા રહેવા દે અલ્યા તું આવું હું કરે છે હે જો હેતમાં મારા જમીન ને કોના ભાગલા પરવાના બાપા હે હેડો હેડો હવે મૂર્છન ભાઈ મૂર્છન ની વાત અને ભાઈ તારી હવે તને કહું આપણું આ ઓબા વાળ્યું રહ્યું ને હા એ જમીન તારી હું થયું લલ્લુભાઈ હું થયું એ આવો જયરામજી કી જયરામજી કી મારા ભાઈ જોવા ભગવાન નહીં કરવા આ ચિંતા કરીને તારું બૈરું આપડા લાલ પાઘડી વાળા કાકા મળ્યા તા ને હા એ તને બૈરું લઈ આવશે હો હા હા ચિંતા ન કર આન આપડે પેલું રહ્યું ને એરું આવારું એરું આપી દઈએ ઓનમ એને કશું આપવાનું નહીં ના એ હૌથી શું થયું છે તમે આની વાત કરો છો ભાઈ આ મારા જમીન ના ભાગલા પાડીએ છે કુવાના ભાગલા પાડીએ છે તો તમે કેટલા ભાઈ અમે ત્રણ ભાઈ તો મૂડી ભાઈ તમે બે ભાગ કહીશું એ મુરજી ભાઈ ને ખબર ના પડે આ મારો ગોડો નાનો ભાઈ છે એટલે એની જમીન પરાઈ લેવી છે એમાં મંડ્યો છે અને આ કોણ છે આ મારા બાપા છે તો ઈવન ખબર ના પડે કે ત્રણ ભાગ હરખીના વેચીને આપવા પણ આ મુરજી મોન તો કે મુરજી મન તો નથી અમારે પણ તમારે શું કરવું પડે ત્રણ સ્ટેમ લઈને ત્રણે ને સ્ટેમ કરી દેવા પડી તો તેમ તો સવારે લાવશું અને કરી આપશું તો પછી એમ કરો કાલે સવારે તમે અને ભાઈ રમેશભાઈ ને બોલાવીએ ચાલશે મુરજી રમેશભાઈ ને હા રમેશભાઈ ને બોલાવીએ રમેશભાઈ શું ખાવા બોલાવા છે આપડા જમીન ના ભાગલા પાડવા એટલે પછી બીજો શું ખાવા દઉં છે આપણે ત્રણ જણા છીએ આપણે બે જણા છીએ આપણે બે ને પાડવાના છે અલે મૂળીભાઈ એમ બે જણનો ભાગ ના પડે એના ગામમાંથી 4 માણસ લાઈન વેચીને ભાગ પાડવા પડી મારે તો કોઈ માણસ જોતા નહીં અમે બે જણા થઈ એક અડધું એનું ને અડધું મારું હા તો મૂળચંદ નું રહેશે એને તો કશું ના મળે ના આ તારી દોડઈ છે ભાઈ ભાઈ તમે બોલો તો ખરા કે ભાગ મળશે કે નહીં મળે ભાગ તો મળશે એને નહીં મળે નહીં મળે નહીં મળે કઈ ની તઈનો ભાગ તો થશે જ નહીં મળે એને નહીં મળે નહીં મળે તો ભાગ આજે નહીં પડે કાલે નહીં પડે એમ તો એ નહીં ચાલે તો લાલુ કુવા વાળો ભાગ મારો અને આ કુવાના પાડ્યા ભાગલા એટલે કુવાનો તો મારો ભાગ કહેવાય કુવામાં મારો હા તો કરવો જ પડશે ને. અડધો કુવો તારો ને અડધો મારો મારો કુવો અડધો ભાગમાં કુવો આપું છું હા તો કુવાના અડધો ભાગ તારો ને અડધો મારો અલે લલ્લુભાઈ અડધો ભાગ પછી આ મૂળચંદ નો આલવો પર એ મૂર્છન તો એ આવો આવો શું છે શાની મીટિંગ કરવાની છે આ મારા કુવાના ભાગલા પાડવાની એટલે કેવી રીતના ભાગલા પાડવાના છે અમે રમેશભાઈ ત્રણ ભાઈ છીએ હા 3 ભાઈ છો તો ત્રણે ભાઈઓને વેસાતી જમીન કુવો ભાગમાં આવવો જોઈએ હા 3 ભાઈઓને વેચીને હા. આપી દેવો પડે તો આ મુરજી મને ના પાડે છે કે મૂળચંદ નહીં આલવાનો ભાગ આપણા બેના જ ભાગ પાડ તો હું ભાગ પાડી નાખું હા પાડી આલો મારી વાત ચોપડો એક ભાગ મુરજીભાઈ નો હા એક લલ્લુભાઈ નો હા અને આ તમારો ભાઈ છે ને હા ઈના ભેગા ડોહો રહેશે તે ત્રીજો ભાગ પડી જાય એ ડોહાનું બધું કારજ પાણી એ કરશે હા તો તો હાચું 3 ભાગ પડી જાય બોલ મુરજી હાચું એનો ભાગ ના જો ના જો ના ના જો ચાલે, મુરજીભાઈ તમે આ ખોટી વાત કરો છો યાર મૂળજીભાઈ આ 3 ભાઈ છો તો 3 ભાઈઓનો ભાગ પર ડોહો ઈ કર્યો છે
આજે ના જો કાલે ના જો ભાગલો પણ આ મારી મૂર્તિ બહેનો એટલે બહેનો જ. ભાઈ મારી વાત તો સાંભળો. તમે ભાગ પડાવશો પણ આ તમારા ડોહો ટાઈમ કરશી સ્ટેમ ઉપર સહી તો આને તમારા ભાગ મળશે કે તો સ્ટેપ તો કરવાનો જ છે ને. હા તો એને સ્ટેમ માં લખી કે આટલું વીઘાવાનું આટલું વીઘાવાનું આટલું વીઘાવાનું આ કે મૂર્છન મારે ભેગું રહેશે તે આટલું ભાગી નો તો ત્રણ ભાગ થશે કે નહીં થઈ મૂર્છનને તો હાલવાનો નહીં નહીં નહીં. તમે નહીં હાલો પણ તમારો ડોહો તો હાલશી કે લલ્લુડો આલે એના ભાગનું તો બરોબર ને ના, ભાગનું તો મારા નહીં જાય. બાપની જમીન છે એમાં 3 ભાગ તમે મારી થશે. વાત સાંભળો મારી વાત સાંભળો આ જમીન કના ખાતે છે જમીન અમારા બાપાના ખાતે. તો એક કામ કરો કોઈને ખાતે કરી આપી નથી એ યુવાનું કુટી કઈ મજૂરી મોકલી દે બીજા આ તો નોકરી ખોલી નાખ જતાનો જમીન ના ભાગ નહીં પડે આજે નહીં પડે ને કાલે નહીં પડે બધે બધા મારા ભાઈ જોવા જોયું? જતા રહો. બધા સતાયા. આ હરગાઈ અને જેવું ધાર્યું તમે એવું જ થયું અને થવાનું હતું એ કરી નાખ્યું હા હરગી આગ આનો મુજી હવે આપણે બાપાએ ના પડ્યું હવે આપણે આપણા ઠેકોણા જે મારા ભાઈ લોકો જોવા આવો તો જઈ જેવાથી. બૈરું તો આ ન્યા નહીં મળે બરોબર કેમ? ના 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 અરે હું થયું નહીં મળે. તોતરા ભાઈ હું થયું બોલો તો ખરા આ બ બ બ આ રૂ કા અલ્યા પણ ઈવાનું બૈરું તો હું પાકું કરીને આવ્યો છું જો ચોકન ચાડામાં ચાડામાં ઓહ તો બ આ રૂ લાબાનું નહીં હેડો જો હેડો અલ્યા આ તો લલ્લુભાઈ કહેતા હતા હેડો, હેડો. બૈરું લાવવાનું હતું. હેડો મારું જીજે તું હા